તમને બધાને ખાસ આગ્રહ કરીને એક વાત કરવાની છે, કારણ કે તમારું હિત થાય એ બહુ જરૂરી છે. એટલે આખી વાત જરા ધ્યાનથી સાંભળજો. સ્વામીમાં થયું એવું, ગોરધનભાઈ રહે છે ઉત્તરાયણમાં. ફ્લેટની બહાર થેલીમાં કોક બુંદી મૂકી ગયો પ્રસાદના રૂપમાં. દરવાજો ખોલ્યો એટલે એ થેલી તરત હાથમાં આવી અને પ્રસાદ માની અને દાદા અને એમના દીકરાના ઘરેથી એ બે જણાએ એ બુંદી ખાધી. એમાં ઝેર ભળેલું હતું અને તરત આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. મહા મહેનતે આઈસીયુમાંથી બહાર આવ્યા છે. એટલે ઘટના આપણને બધાને પહેલી વાત તો એ સમજાવે છે કે અજાણ્યું ભોજન ક્યારેય કરાય નહીં. આપણા શાસ્ત્ર અને સંતો જે સમજાવે છે કે બહારનું ન ખાવું, બહારનું ન ખાવું, બહારનું ન ખાવું, એનું કારણ કાંઈક તો હોય છે. થોડા દિવસ પહેલાં જ એક છોકરાનું મૃત્યુ આ રીતે થયું. ઢોસાનું ખીરું હતું ને એમાંથી એનું કંઈક મૃત્યુ થયું. બહુ મોટું અત્યારે કેસ ચાલે છે. આવા ઘણા બધા પ્રસંગો કાયમને માટે બનતા રહ્યા છે. તો પ્રસાદના નામે પણ કોઈ એવી રીતના કંઈ મૂકી ગયું હોય, કંઈ રાખી ગયું હોય, વિશ્વાસપાત્ર વ્યક્તિ એ જો આપે તો લેવું. છોકરાઓને પણ ખાસ અત્યારના સમયમાં એક શિખામણ આપવી. એને માટે બીજો એક બહુ મોટો રોગ લાગુ પડ્યો છે, છોકરાઓનું અપહરણ, બાળ તસ્કરી. છોકરાઓને કંઈક રમકડું, કંઈક એમને ચોકલેટ, એને ગમતી વસ્તુ એમને આપી અને છોકરાઓને વશ કરી અને ઉપાડી જનારાના પણ ઘણા બધા પ્રસંગો બને છે. બાપને થોડોક લોભ ઓછો કરવો પડે કે બીજા આપી દે તો આપણે આપવું નહીં, એ છોકરો જાય. એટલે એવા લોભે કરીને પણ ક્યારેય પણ છોકરામાં બેદરકાર ન રહેજો અને છોકરાઓને એવું ખાસ શિક્ષણ આપજો કે અજાણી વ્યક્તિ કોઈ પણ કાંઈ પણ વસ્તુ ખાવાની, રમવાની કોઈ પણ વસ્તુ આપે, આપણે એને લેવાય નહીં, એને અડાય નહીં. પહેલી વાત તો એ કે છોકરાને મફતનું લેવાની વૃત્તિ બહુ નહીં પડે. અને બીજું, એવા તત્વોથી બચી જવાશે. તાવા આ સમાજમાં ઘણા બધા પ્રસંગો બનતા હોય છે, પહેલેથી બનતા એવા છે, પરંતુ એમની માત્રાઓ વધતી જાય છે. એટલે આ વાત ખાસ તમારા સૌના ધ્યાન માટે મેં રજૂ કરી. આ સુરતનો કિસ્સો બીજી વખત કોઈને ઘરે ન થાય એવો પ્રયાસ કરીએ અને જન જન સુધી આ વાતને અવશ્ય પહોંચાડીએ. કોઈ દુશ્મન હોય એ આવી રીતના કૃત્ય કરી જાય અને કંઈક ઝેર ભેળવીને આપી જાય, અથવા તો પ્રસાદના રૂપમાં ક્યારેક મંત્ર તંત્ર, ઘણા લોકો મંત્ર શક્તિને નથી માનતા હોતા, પણ આપણી જાણ માટે હિન્દુ ધર્મગ્રંથના કેટલાય એવા પૃષ્ઠો છે, એવા કેટલાય ગ્રંથો છે જેમાં મંત્ર શક્તિ, તંત્ર શક્તિનું નિર્ધારણ કરેલું છે. એટલે શક્તિઓ સાચી છે એને ખોટી માની અને ખોટી ચેલેન્જો ન લેવાય. ઘણા લોકો એમ કહેતા હોય છે, અમે તો સ્મશાનમાં બેસીને ખાઈએ, અમે સ્મશાનમાં લગ્ન કરાવીએ. એવી બહુ બળાઈ ન મરાય. ક્યારેક કોઈક ભરખી જાય તો કોઈ મેળના ન રહીએ. એટલે એની શક્તિઓની જગ્યાએ બધી સાચી છે. જેમ ભગવાન સાચા છે, જેમ ભગવાનનું નામ સાચું છે, એમ આવી શક્તિઓ પણ એમની જગ્યાએ સાચી છે. બસ એનો ઉપયોગ કરનારા કેવા છે, ઉપયોગ ક્યાં કરે છે, ઉપયોગ કોણ કરે છે, એ થોડુંક વિચારવાનું રહ્યું. એટલે મંત્ર શક્તિ કોઈ વસ્તુ પદાર્થમાં કંઈ ભેળવેલી હોય, એવી કંઈક વસ્તુ ક્યાંક એવો પગ પડી જાય, ખેદાન મેદાન થઈ જાય છે જિંદગી આખી,
કેટલાય માણસો આજે હેરાન થાય છે, એના દાખલાઓ છે. મારે થોડા સાવધાન રહીએ તો સુખી રહીશું, સાવચેત રહીશું તો સુખી રહીશું. બાકી શું થાય એ પછી પોતે અનુભવવાનું રહે.